નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। વગર વરસાદે સુરતના માંડવીના કેટલાય ગામોમાં આવ્યું પૂર। કેનાલ તૂટીને ખેતરો, આજુબાજુના ઘરો થઈ ગયા જળબંબાકાર। ધોવાઈ ગયો પાક, પલળી ગઈ ઘરવખરી અને હવે પીડિતો કરી રહ્યા છે એક જ સવાલ કે કોના પાપે આવ્યું આ બરબાદીનું પૂર। પૂર, બગાડ, 10 વીઘાના તલ બધા ખરાબ થઈ ગયા। બરબાદી, કેટલું નુકસાન છે। આખું ખેતરમાં 3-3, 4-4 ફૂટ જેટલી માટી બી ખેંચાઈ ગઈ છે અને સેવડી બી ખેંચાઈ ગઈ છે। તો આનું નુકસાન કોણ કરશે? ચોમાસાને તો હજુ કેટલી વાર છે, પણ અહીં જુઓ, જમીન પર જળબંબાકાર છે। સુરત જિલ્લાની મુખ્ય કેનાલમાં મોટું ભંગાણ। ખેતરમાં ઉભો પાક થઈ ગયો બરબાદ। સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉસ્કેર રામકુંડ પાસેથી જે કાકરાભાઈ જમણાકાંઠા કેનાલની અંદર મોડી વહેલી સવારે જે ભંગાણ થયું હતું, ભંગાણના દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ જે આ કાકરાભાઈ જમણાકાંઠા નહેરની અંદર ગઈકાલે જે પાણી 3000 ક્યુસેક જેટલું નહેરની અંદર છોડવામાં આવ્યું હતું, જે અંતર્ગત ખાસ કરીને વહેલી સવારે 3 કલાકે આ ગાબડું પડતા હાલ આજે નહેરનું પાણી જે સમગ્ર ખેતરોમાં તેમજ વાવિયા ખાડીની અંદર ડાયવર્ટ કરવામાં હાલ જે સ્થિતિ છે આ તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે સમગ્ર ખેતરોમાં તેમજ રામકુંડ પાસે આવેલા ઘરોની અંદર પણ આ કેનાલના પાણીઓ ભરાઈ જવા પામ્યા છે। ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। એક તરફ ખેડૂતોને સિંચાઈ માટે આપવા માટે પાણી નથી, બીજી તરફ આ રીતે વહી જાય છે હજારો લીટર પાણી। કેનાલમાં છોડાતું સિંચાઈ માટેનું પાણી ખેડૂતો માટે વરદાન સાબિત થતું હોય છે, પણ આ રીતે ગાબડું પડતા ખેતરમાં જે પાણી ફરી વળ્યા છે તે સુરતના માંડવીના ઉશ્કેર ગામના આ ખેડૂતોની જિંદગીમાં પૂર લાવ્યા છે। સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉસ્કેર ગામેથી પસાર થતી મોટી કાકરાપાર જમણાકાંઠાની નહેર, જે નહેરને 1 મહિનો પહેલા જે રિપેરિંગનું કામો કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ખાસ કરીને વહેલી સવારે મળે કે 3 કલાકે જે નહેરની અંદર 40 ફૂટ જેટલું ગાબડું પડ્યું છે, જે અંતર્ગત ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળે છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે આ ઉસ્કેર રામકુંડ ખાતે આવેલા ખેડૂતોના ઘણા ખેતરોની અંદર હાલ આજે કેનાલ તૂટી જવાના કારણે પાણી ભરાઈ ગયા છે, લોકોનો પાક ધોવાયો છે, તો ક્યાંક ને ક્યાંક કોઈની ખેતીના જવાના માર્ગ ઉપર 5-5 ફૂટ જેટલું ધોવાણ થવા પામ્યું છે। અને સદંતર દ્રશ્યની અંદર જોઈ શકો છો કે આ ખેતર છે કે ખાડી, એ એક સવાલ ઉભો થઈ રહ્યો છે। આ ખેડૂતોની આગલી સિઝન તો ખરાબ થઈ ગઈ, પણ આ સિઝન સુધારવા માટે ખેડૂતોએ તલ વાવ્યા। કેનાલ તૂટતા તલના ખેતરમાં ફરી વળ્યું પાણી। કોઈએ શેરડી વાવી, પરંતુ તેમાં નુકસાની ગઈ। ખેતરોમાં ખેડૂતોની મહેનતનું ધોવાણના પાપી કોણ? અહીંથી આપણો રસ્તો હતો, આગળ આપણે તલ વાવેલા છે 10 વીઘાના, તો તલ બધા ખરાબ થઈ ગયા। મેં શેરડી બનાવેલી હતી, બહુ નુકસાન થયેલું છે અને મારી એવી વિનંતી છે કે જેમ બને એમ જલ્દીથી સહાય વહેલા તકથી મળે, અને મારું નુકસાન બહુ મોટું થયું છે। તમારા ખેતરમાં જવાનો રસ્તો પણ ધોવાઈ મારો રસ્તો ધોવાઈ ગયો, એ બધું તો આ અધિકારીઓને બધું જોવાનું કે શું સહાય કરે। સાંભળો અધિકારીઓ, છે તમારી પાસે આ વેદનાનો જવાબ, અને જો હોય તો જવાબ નથી સાંભળવો, કેમ કે આ ખેડૂતની ભરપાઈ તમે નહીં જ કરી શકો। 1 મહિના પહેલા નહેર ખાલીખમ હતી। નહેરના પાણીની આશાએ જ આ ખેડૂતોએ રોકાણ કર્યું હતું। નહેરમાં પાણી તો આવ્યું, પણ એવું પાણી આવ્યું કે તેમના ખેતરો સાફ કરતું ગયું। સરકાર દ્વારા કેનાલની મરમ્મત અને સફાઈ માટે લાખો રૂપિયાનું આંધણ મુકાયું, પરંતુ સુરતની આ કેનાલના દ્રશ્યો જોઈ એવું લાગે છે કે લાખોની ખર્ચાતી ગ્રાન્ટ માત્ર કાગળ પર જ ઉઘરાવાય છે। આ અમારું ખેતર છે। આ ખેતરમાં હમણાં મેં આ 15 એકરનું આ બધું થઈને રોપણ મેં કરેલું હતું, અને જ્યાં પહેલા 1 મહિનો નહેર નહીં ઉતી અને નહેર આવ્યા પછીનું આ રોપણ કર્યું છે, અને આ બધું અત્યારે તમે જોઈ શકો છો કેટલું નુકસાન છે। આખું ખેતરમાં 3-3, 4-4 ફૂટ જેટલી માટી બી ખેંચાઈ ગઈ છે અને સેવડી બી ખેંચાઈ ગઈ છે।
તો આનું નુકસાન કોણ કરશે અને કોણ ભરશે એનું અમને એક અત્યારે એ થઈ ગયું છે, આમાં લાખો રૂપિયાનું નુકસાન છે. વગર વરસાદે આવું તબાહીનું પૂર ન માત્ર ખેતરોમાં જ બરબાદી લાવ્યું, પરંતુ આસપાસના ઘરોમાં પણ જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ. જુઓ આ દ્રશ્યો, ચારે તરફ બસ પાણી જ પાણી છે. કાકરાપાર જમણા કાંઠાની નહેરમાં ભંગાણ પડતા ખેતરોમાં પારાવાર નુકસાની વેઠવાનો ખેડૂતોને વારો આવ્યો. હાલ જે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે ઉસ્કેની બાજુમાં ટોગાપુરની અંદર તળાવ ફળિયાની અંદર લોકોના ઘરોમાં પાણી વહેલી સવારે ઘૂસી જતા લોકો સૂતા હતા. એ સમય દરમિયાન પોતાના ઘરની અંદર પાણી પ્રવેશ કરતા જ નાસભાગ મચી જવા પામી હતી અને પારાવાર નુકસાની વેઠવાનો જે હાલ અહીંયા જે શ્રમજીવી પરિવારો ખાસ કરીને રહે છે તળાવ ફળિયામાં દ્રશ્યમાં જોઈ શકો છો કે ટોગાપુર ફળિયાની અંદર ટોગાપુર ગામના તળાવ ફળિયાની અંદર આ 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાવા પામ્યા હતા. રોજ કમાઈને ખાતા શ્રમજીવીઓના ઘર છે. રાતોરાત અહીં ધસમસતા પાણી ફરી વળતા બધી જ ઘરવકરી ખરાબ થઈ ગઈ. લોકોને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો. તંત્રના વાંક્યા આ લોકોના આશિયાના ડૂબ્યા. તો હવે તંત્ર શું આ લોકોની વહારે આવશે? નુકસાન તો ઘણું થયેલું છે. અનાજ બનાજ કપડાં બપડા બધું જ બહુ નુકસાન થઈ ગયેલું છે. ઘરબર બધું તૂટીને ખરાબ થઈ ગયેલું છે. તમને કેવી રીતે ખબર પડી કે પાણી આવતું છે? અમને હાંભે ઘરવાળા છોકરાએ ફોન કર્યો તો અમે છૂટેલા હતા તે અમને ફોન કર્યો તો ખબર પડી અમને. તો અમને ઘરનો દરવાજો ખોલ્યો તો પાણી બહુ જોરમાં હતું. તો દરવાજો ખોલતા જ ઘણું પાણી આવી ગયું. તો અમે પોયરા હતા બહાર નીકળી ગયા બીજાના ઘરમાં. એ અચાનક પાણી આવી ગયું, અમને ખબર નહીં હતી. અમારા છોકરાએ ફોન કરીને કંઈ લગ્નમાં ગયા હતા તે અચાનક ફોન કર્યો એ લોકોએ બાજુમાં. એ ફોન કરીને તે બાજુમાંથી છોકરો આવ્યો તેણે અમને ઉઠાડ્યા. એટલે અમે જાય ગયા એટલે તો પાણી અંદર ભરાઈ ગયેલું. અમારે બધું અડધું સામાન કાઢ્યું, અડધું બાકી રહી ગયું અંદર જ બધું અનાજ ને એવું તો બધું ખરાબ થઈ ગયું છે. સિંચાઈ વિભાગના અધિકારીઓ કેનાલમાં ગાબડું પડતા ઘટના સ્થળે પહોંચ્યા. ત્યારે કાર્યપાલક ઇજનેર કહી રહ્યા છે કે પાણીનો પ્રવાહ બંધ થયા બાદ જ કામગીરી હાથ ધરાશે. જે કામગીરી કરતા 2 દિવસનો સમય પણ લાગશે. જો કે આ દ્રશ્યો જોતા એવું લાગે છે કે ભાગ્યે જ કોઈ માનવા તૈયાર થશે કે સિંચાઈ વિભાગ પાણીની જાળવણી અને કેનાલોના રખરખાવને લઈ ગંભીર છે. અમે તાત્કાલિક જે મેઇન કેનાલના દરવાજા છે તે બંધ કરી દીધા હતા અને પાણીને ડાયવર્ટ કર્યું હતું એસ્કેપ ઓપન કરાવીને. હવે આજે સ્થળ પર અત્યારે અમે બધા હાજર છે અને સ્થળનો પરિસ્થિતિ જોતા અત્યારે 7-8 કલાકની અંદર કેનાલમાં પાણી ડાઉન થવાથી યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવશે અને આઈ થિંક કામગીરી 1 થી 2 દિવસની અંદર પૂર્ણ કરવામાં આવશે કામગીરી. આ કેનાલ તૂટવાથી જે નુકસાન થયેલ છે ઇનિશિયલ સ્ટેજ પર માલુમ પડેલ છે કે ડ્રેનની આજુબાજુના ખેતરોમાં પાણી ઘૂસેલા હોય એટલે ઇનિશિયલ નુકસાન મતલબ રિપોર્ટ આવશે પછી ખબર પડશે એક્ઝેક્ટ. જો કે સવાલ થઈ રહ્યો છે કે કોના પાપે કેનાલોમાં વારંવાર ગાબડા પડે છે? વારંવાર કેમ પડે છે કેનાલમાં ગાબડા? કેનાલોના નબળા બાંધકામના કારણે આ ગાબડા પડે છે. શું અધિકારીઓ નથી કરતા કેનાલોનું નિરીક્ષણ? કેમ કેનાલ તૂટે ત્યારે જ જાગે છે તંત્ર? કેનાલ તૂટતા ખેડૂતોને નુકસાન, જવાબદાર કોણ? આ સવાલો ગાબડું પડવાના કારણે નુકસાની ભોગવી રહેલા ખેડૂતો જ પૂછી રહ્યા છે. આ ગાબડું પડ્યું તો મારું એવું કેવું છે કે અમને 2 મહિના છે તે આ લોકોએ નવી નહેરનું આપણે નવીકરણ માટે એ લોકોએ અમને રોટેશન આપેલું. 2 મહિના સુધી એ લોકોએ કામ કીધું. તો મારું એવું કેવું છે કે આ કામ કેવી રીતના કીધું એ લોકોએ ને આ ગાબડું પડી જવાનું કારણ શું? તો આ લોકોએ શું આ 2 મહિનાના અંદર આવું કામ કરી આ ખેડૂત લોકો નુકસાનમાં ગયા. અહીંયા ગામના અંદર ઘરો બધા ડૂબી ગયા. તો હું સાહેબને કહેવા માગું છું આપણે જે ઉકાઈના જે પાણી પુરવઠાના છે તો એવણ મારી પાસે આવે ને મારે એવણને પૂછવું છે કે ભાઈ તમે અમને કે ખેડૂતને જવાબ આપો કે આ ફૂટી જવાનું કારણ શું? સિંચાઈ વિભાગ પાસે છે આ ખેડૂતોના સવાલોના જવાબ. શું તંત્ર હવે સર્વે કરી આ ખેડૂતોના અને ઘરોમાં જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરશે? માંડવી તાલુકાના ટોગાપુર ગામે કાકરાપાર જમણા કાંઠા મુખ્ય નહેર પસાર થાય છે. જે નહેરમાં તૂટી જવાના કારણે પાણી ગામના અમુક ચોક્કસ વિસ્તારમાં પસરેલ છે, જેના કારણે ખેતીવાડી અને લગભગ 7 થી 8 જેટલા ઘરોમાં પાણી ભરાયા હતા. અમુક ચોક્કસ એરિયામાં હજી જઈ શકાતું નથી એટલે સર્વે કે એવું કંઈ કર્યું નથી, પરંતુ કોઈ જાનહાનિ કે પશુહાનિ થયેલ નથી. રાજ્યમાં કેટલાય વિસ્તારો એવા છે કે જ્યાં ખેડૂતો સિંચાઈ માટેના પાણી માટે વલખા મારે છે. બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે આ રીતે બેફામ વહી રહ્યું છે પાણી, જે ખેડૂતોને બરબાદ કરી રહ્યું છે.
સવાલ થઈ રહ્યો છે કે કેનાલો બની રહી છે ભ્રષ્ટાચારનું ઘર. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. કેરી રસિયાઓને આ વખતે જોઈએ તેવો કેરીનો સ્વાદ માણવા નહીં મળે, કેમ કે આંબા પકવતા ખેડૂતોનો નીકળી ગયો છે કસ. વાતાવરણ વેરી બનતા ખેડૂત જે પાંદડા જોઈને પરણ્યો હતો તે હવે પસ્તાઈ રહ્યો છે. ગીર સોમનાથમાં તો હાલત એવી થઈ ગઈ છે કે ખેડૂત આંબા કાપી રહ્યો છે અને બીજી ખેતી તરફ વળ્યો છે. આંસુ કઢાવતા આંબા. આ દર્દભરી કહાની છે કેરીના ગઢ ગણાતા બે પંથકની. આ કહાની જોઈ કેરી રસિયાઓનું પણ કાળજું કંપી જશે. મીઠી મધ જેવી કેરી આ ખેડૂતોની જિંદગીમાં જુઓ કેવી રીતે ઘોળી રહી છે ઝેર. કોઈ પણ વ્યક્તિ હોય એના માટે આજીવિકા જરૂરી છે. હવે આપણી પાસે આજીવિકામાં એક બાગાયત વિભાગમાં બગીચો છે. બગીચા સિવાય બીજો કોઈ આપણી પાસે સ્ત્રોત નથી આવકનો. તો આવકનો સ્ત્રોત જ ન હોય તો તમારે જીવવું કઈ રીતે? અને બગીચામાં ઉત્પાદન દર વર્ષે નિષ્ફળ થતું જાય છે. તો એના માટે અમારે બગીચો કાપવો પડે કે જીવન નિર્વાહ કરવો તો નિર્વાહ કરવો કઈ રીતે? આજે 2007ની સાલથી આજ 2024ની સાલ ત્યાં સુધીની અંદરમાં અમે 2 લાખ રૂપિયા જોયા નથી. આખા બગીચાની અંદર એક નંગ ન થયું હોય ને આવડી મહેનત કરી હોય, વર્ષે અઢળક ખર્ચો કરીને જો વળતર ના મળે તો ખેડૂત કાયમી ને કાયમી ડૂબતો જવાનો હોય. આ વખતે કેરીના પાકને બહુ મોટું નુકસાન થવાની સંભાવના જણાઈ આવે છે. બાળકની જેમ જે આંબાને ઉછેર્યા તેના પર ગીર સોમનાથના ખેડૂતો ચલાવી રહ્યા છે કરવત. ખેડૂતોનું પણ આ આંબા પર કરવત ચલાવતા કાળજું કંપી ઉઠે છે. પણ ખેડૂતો કરે તો શું કરે? ના છૂટકે હવે આંબાના વૃક્ષોને કાપવા પડી રહ્યા છે. કેરીનો ગઢ ગણાતા ગીર સોમનાથ પંથકના તાલાલા ગીરના સુરવા, ઘાવા, હળમતિયા, વાડલા સહિતના ગામોમાં હવે આંબાઓને વાડીમાં આ રીતે જ ખેડૂતો કાપી રહ્યા છે. ગત વર્ષે આંકોલવાડી ગીર ગામે 20 વીઘાના આંબાના બગીચામાં 300થી વધુ આંબાના વૃક્ષોનું કટિંગ થયું હતું. તો આ વર્ષે પણ આ સિલસિલો ચાલુ જ છે. કેસર કેરીનો ગઢ ગણાતો જિલ્લો એટલે ગીર સોમનાથ જિલ્લો, અને તેમાં પણ ગીરનું પ્રખ્યાત તાલાળા કે જેની કેસર કેરી છે તે દેશ અને વિદેશમાં પ્રખ્યાત છે. પરંતુ આ જ કેસર કેરી પકવતા ખેડૂતો છે તે હાલ રાતા પાણીએ રોઈ રહ્યા છે. જેનું કારણ છે એ હું આપને કેમેરાના માધ્યમથી બતાવીશ. કારણ કે ખેડૂતો છે તે છેલ્લા કેટલાક વર્ષોથી કેસર કેરીના પાકને લઈ અને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગીરના ખેડૂતોનું કહેવું છે કે ગ્લોબલ વોર્મિંગની અસર અને તેમને કારણે આવતા જે પાકો છે, તેમને કારણે આવતા જે રોગ છે, જીવાતો છે, તેમને કારણે ખેડૂતો મહા મહેનત કરે છે તેમ છતાં તેમને ઉત્પાદન મળતું નથી ને તેમના કારણે ખેડૂતો પોતાના કેસર કેરીના મહામૂલી જે ઝાડ હોય છે, જે પાક હોય છે, તેમને નષ્ટ કરી રહ્યા છે. ખાલી માત્ર ગીર સોમનાથ જિલ્લાના આ જે ગામ છે તેમની વાત કરવામાં આવે તો આ ગામની અંદર ઓછામાં ઓછા 5 થી 6 ખેડૂતો છે તે પોતાના કેસર કેરીના બગીચાઓ છે તે નષ્ટ કરી રહ્યા છે. છેલ્લા 5 વર્ષથી આંબાવાડીઓમાં ખર્ચ સામે નુકસાની જ ખેડૂતોને વેઠવી પડે છે. વાતાવરણ વેરી બનતા કેસર કેરીના ઉત્પાદનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેના કારણે ખેડૂત કરજદાર બનતા હવે આંબાના વૃક્ષો કાપીને અન્ય પાક તરફ વળી રહ્યો છે. આ બગીચાની પાછળ એવડી જહેમત અને મહેનત કરી, આજે ગામમાં ગામધૂન મહેનતમાં આપણો નામ આવે છે, પણ છતાંય આપણે એક નંગ કેરી તમે આખા બગીચામાં જોઈ લ્યો, એક નંગ કેરી નથી. બરાબર? તો આખા બગીચાની અંદર એક નંગ ન થયું હોય ને આવડી મહેનત કરી હોય, વર્ષે અઢળક ખર્ચો કરીને જો વળતર ના મળે તો ખેડૂત કાયમી ને કાયમી ડૂબતો જવાનો છે. આજે હું પોતે કરજવાન થઈ ગયો. ગીર વિસ્તારમાં આવેલા આંબાવાડિયામાં વર્તમાન સિઝનનું આંબામાં મોર આવવાનું શરૂ થયું. ખેડૂતો ખુશ હતા. ખૂબ જ સારા એવા પ્રમાણમાં આંબે ફ્લાવરિંગ થયું. વિષમ વાતાવરણના કારણે અચાનક ઠંડી ઘટી અને ઝાકળ વધવા લાગ્યું, જેના કારણે કેસર કેરીના આંબા પર ફ્લાવરિંગમાં ફૂગ તેમજ જીવાતો વધવાથી મધીઓ, ભૂખીછારો જેવા રોગે દેખા દીધી. ફ્લાવરિંગ ખરી રહ્યું છે, મોર બળી ગયા છે. વર્તમાન સ્થિતિએ ગીરના આંબાવાડીઓમાં 30 થી 35% જેટલું જ ફ્લાવરિંગ બચ્યું છે. મગીઓ પણ બંધાયો છે. તો મધ્યાના રોગના કારણે ખાખડી બાજતી નથી. કેરીનો વિકાસ અટકી ગયો છે. આવા સમયે વિષમ પરિસ્થિતિમાં ખેડૂતોએ આંબા પર જૈવિક જંતુનાશક દવાનો યોગ્ય છંટકાવ
સમયાંતરે કરતા હોવા છતાં પરિણામ મળતું ન હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. ફ્લાવરિંગથી માંડીને આંબામાં બીજી કોઈ તકલીફ નથી. ફ્લાવરિંગ સારું આવે છે, ખેડૂતો મહેનત પણ પુષ્કળ કરે છે, પણ ફ્લાવરિંગ પછી જે મધ્યો આવે છે અને મધ્યાના લીધે જે ફ્લાવરિંગમાં જે નુકસાની આવે છે ને, એક તો એનો કોઈ તોડ નથી સરકાર પાસે કે કૃષિ યુનિવર્સિટી પાસે. બીજી વસ્તુ છે કે આ બધું તો ઠીક છે, પણ વાતાવરણ પણ મહત્વનો ભાગ ભજવે છે. વાતાવરણ સારું હોય તો પણ આંબામાં ટૂંકમાં પૂરેપૂરી નુકસાની ન જાય, આપણે પૂરતું વળતર મળી શકે. બગીચા કાપવાના સર ઘણા કારણો છે. હવે ખેડૂતને જીવવું તો જીવવું કઈ રીતે? ગીર સોમનાથ જિલ્લામાં કુલ 15,500 હેક્ટરમાં કેસર કેરીના આંબાનું વાવેતર છે, જેમાં એકલા તાલાલા ગીરમાં 9,500 હેક્ટરમાં વાવેતર છે. એટલે જ તાલાલા ગીરને કેસર કેરીનો ગઢ મનાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગના કારણે કેરીનું ઉત્પાદન દિન પ્રતિદિન ઘટી રહ્યું છે. કેસર કેરીના બાગાયતી પાકોને પાક વીમા હેઠળ આવરી લેવા છેલ્લા એકાદ દાયકાથી ખેડૂતો સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગના કારણે ગીર વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષથી કેસર કેરીનું ઉત્પાદન ઘટતા ખેડૂતો બાગાયતી પાક છોડી મગ, અડદ, ઘઉં, બાજરી, મગફળી જેવા રોકડિયા પાક તરફ વળ્યા. યોગ્ય માત્રામાં પાણી હોય તેવા ખેડૂતો આંબા કાપીને પાક તરફ વળ્યા છે અને બીજા પાક લઈ રહ્યા છે, જેની સંખ્યા ગીર વિસ્તારમાં ખાસા પ્રમાણમાં વધી છે. ગીરની શાન ગણાતી કેસરને બચાવવા માટે સરકાર દ્વારા ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન અને સહાય આપવી જોઈએ તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. કયા કારણોસર આ પરિસ્થિતિ થઈ છે એ કોઈ જાણવા નથી મળ્યું. તો કૃષિ ખાતાવાળા છે એને મેં રજૂઆત એક વખત કરેલી મેં, અને તો એણે મને એમ કીધું કે ભાઈ અમે આ ખેડૂતોને તો અમે આ વસ્તુ આપીએ છીએ, ખાતર આપીએ, દવા આપીએ છીએ, આ પણ એ લોકો કાંઈ કરતા નથી. પણ મેં કીધું સાહેબ એ રીતે ન થઈ શકે. મેં કીધું તમારા માણસોને એમ કહો કે ભાઈ આલ્યો આ 2 ગુણી ખાંડની દરિયામાં જઈને નાખ્યો હું મીઠો થઈ જવાનો છે? એમ ન થાય. એને માટે પ્રયોગો કરવા પડે, ઘરે ઘરે જઈને આ કરવું પડે. ખેડૂતો સરકારને ખાસ વિનંતી કરી રહ્યા છે કે કેસરના આંબામાં આવતા રોગ જીવાતને અટકાવવા સંકલિત વિકાસ માટે વિશેષ ધ્યાન આપવામાં આવે. કૃષિ તજજ્ઞોની ટીમ અને વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન કરવામાં આવે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં ભલે આંબાને ન સમાવી શકાય, પરંતુ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ કેસર પકવતા ખેડૂતોને જો થોડી સહાય આપવામાં આવે તો ખેડૂતો બચી શકે. આ બાબતે ભારતીય કિસાન સંઘ અને તાલાલા માર્કેટિંગ યાર્ડ દ્વારા કૃષિ મંત્રી અને વન મંત્રીને પત્ર પણ લખાયો. અને અમારી સરકાર સમક્ષ વર્ષોથી માગણી હતી કે ભાઈ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં કેરીના પાકને સમાવવામાં આવે, પણ એની અંદર સમાવો શક્ય ન હોય તો ભાઈ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં સામેલ કરી અને ખેડૂતોને વળતર આપે, જેથી કરીને આંબાનું કટિંગ અટકી જાય. દિવસે ને દિવસે નોંધપાત્ર રીતે કેસર કેરીના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વર્ષે પણ ફ્લાવરિંગ ખૂબ આવ્યું, પણ બંધારણ જ ન થયું, જેના કારણે આ વખતે તો અમને 20% જ કેરીનું ઉત્પાદન થાય એવી ધારણા છે. અને સરકારમાં દર વર્ષે અમે અવારનવાર રજૂઆતો કરતા હોય છે. કેરીને પાક વીમાની અંદર સામેલ કરવાનું પણ કોઈ પણ સામેલ કરવામાં આવતી નથી. પાક વીમા સરકાર દ્વારા પાક વીમા યોજનાને રદ કરી અને મુખ્યમંત્રી પાક સંરક્ષણ યોજના જે લઈ આવ્યા એમાં પણ સામેલ કરવામાં આવતી નથી. તો વલસાડમાં ખેડૂત લીલા પાંદડા જોઈને પરણ્યો હતો, પરંતુ હવે પસ્તાઈ રહ્યો છે. આંબાવાડી ધરાવતા આ ખેડૂતોનો હરખ હવે આંસુમાં પરિણમ્યો છે. વાતાવરણ એવું વેરી બન્યું છે કે આંબા પરના મોર ક્યાંક કાળા પડી ગયા છે, ક્યાંક ખરી પડ્યા છે. ખેડૂતોને આ વર્ષે નુકસાની જ નુકસાની છે. આ શરૂઆતમાં તો બહુ સરસ ફૂટ નીકળી અને થોડી આ ઠંડી ગરમીને લીધે થોડી આ કેરીમાં થોડીક કાળાશ પડી ગયા, મોર ખરાબ થઈ ગયા, ખરી ગયા અને કંઈ બહુ કણિયામાં કંઈ બહુ મજા આવી નહીં મળે ને દવા છાંટવું એને બહુ મોંઘું પડી જાય અને આ વર્ષે કાંઈ એવી કંઈ કમાણી થાય એવું છે નહીં મળે, એટલે ખર્ચ પણ કંઈ નીકળવા મુશ્કેલ છે. વલસાડ જિલ્લામાં અંદાજે 35,000 હેક્ટર વિસ્તારમાં આંબાવાડીઓ આવેલી છે. દર વર્ષે જિલ્લામાં હજારો ટન કેરીનું ઉત્પાદન થાય છે. વલસાડની જગ વિખ્યાત હાફૂસ કેરી દેશભરના સ્વાદ રસિકોને સ્વાદનું ઘેલું લગાવે છે. આ વખતે આ કેરી રસિયાઓને જોઈએ તેવા પ્રમાણમાં હાફૂસનો સ્વાદ માણવા મળે તેવું નથી લાગતું, કેમ કે આંબાવાડીઓમાં 25 થી 30% માંડ ઉત્પાદન થાય તેવા અણસાર છે. પણ આ વર્ષે હવામાન અને છેલ્લે સુધી વરસાદ પડવાથી અમારે વાડીને ઉત્પાદનમાં ફ્લાવરિંગ બિલકુલ જ આવ્યું નથી અને જે જૂના ઝાડો છે એમાં તો 10 થી 20% જ આવ્યું છે અને જે નવા ઝાડો છે એમાં
એમાં ફ્લાવરિંગ આવ્યું છે, જેની ઉંમર 35 વર્ષથી નીચી છે, એમાં થોડી કેરી બચી છે. અને જે આ વિસ્તારોમાં ફૂલ ફ્લાવરિંગ આવ્યું છે એ લોકોને પણ ફ્લાવરિંગની મંજૂરી પર કેરી જ બેઠી નથી. અને સંપૂર્ણ વિસ્તાર એવું જોતાં લાગે છે કે આ વર્ષે કેરીનું ઉત્પાદન ગયા વર્ષની તુલનામાં અડધાથી પણ ઓછું રહેશે. આ વર્ષે કેરીના પાકમાં ખેડૂતોને બહુ મોટું નુકસાન થાય એવી શક્યતા દેખાઈ રહી છે, કારણ કે આ વખત ફ્લાવરિંગ થયું તેમાંથી 80% મોર તો વાંઝિયા મોર દેખાયા અને 20% જ મોરમાં ફ્લાવરિંગ થયું હતું, એટલે કે કણિયા લાગેલા હતા. એ 20%માં બી અસમાન વાતાવરણને કારણે દિવસે વધારે ગરમી અને રાત્રે વધુ ઠંડીના કારણે એ મોરને માફક આવીને એટલે જે કણિયા પણ જે બચેલા તે પણ ખરી પડે, એટલે આખા વલસાડ જિલ્લામાં આ વખતે કેરીના પાકને બહુ મોટું નુકસાન થવાની સંભાવના જણાઈ આવે છે. વલસાડ જિલ્લાના કેરી પકવતા ખેડૂતોની દશા છેલ્લા 5 વર્ષથી માઠી બેસી છે. દર વર્ષે શરૂઆતમાં સારો પાક થશે તેવી આશા બંધાય છે. જો કે સિઝન અંત સુધી પહોંચતા ખેડૂતોએ નુકસાની જ વેઠવી પડે છે. આ વર્ષે પણ ખેડૂતો સારા પાકની અપેક્ષા રાખી રહ્યા છે. જો કે કુદરતે સાથ ન દેતા હવે આ વર્ષે પણ ખેડૂતોએ નુકસાન વેઠવું પડશે. માવજત કરવા માટે જંતુનાશક દવાનો છંટકાવ પણ કર્યો. શરૂઆતમાં છંટકાવની ખાસ જરૂર પણ નહોતી, કારણ કે એવું કંઈ જંતુ હતા નહીં, પરંતુ ધીમે ધીમે ખબર પડવા માંડી કે આ તો ખાલી ફૂલ મોર છે અને એ ધીમે ધીમે ઝાંખો પડવા લાગ્યો અને આખરે એ ઝાડ આખું કાળું પડી ગયું. ત્યારે ખેડૂતને ખબર પડી કે આ ફક્ત ફૂલ મોર હતો અને એ ફક્ત ખેડૂતો ટોટલી કેરી પાક ફેલ જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ. તો જિલ્લાના ખેડૂતો કેરીના પાકમાં આ વખતે નુકસાની જોઈ રહ્યા છે. સરકાર સમક્ષ મદદની અપેક્ષા રાખી રહ્યા છે. જો કે જિલ્લા